સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। મુખ્ય હાઈવે પર આવેલા દૂધરેજ નર્મદા કેનાલના પુલને જર્જરિત હોવાથી બંધ કરવામાં આવ્યો છે। તંત્રે યોગ્ય ડાયવર્ઝન વિના પુલ બંધ કરતા વાહન ચાલકોને ભારે પરેશાની થઈ રહી છે। ડાયવર્ઝન માર્ગ પર મસમોટા ખાડા અને સાંકડો રસ્તો હોવાથી દિવસમાં ટ્રાફિક જામ સર્જાય છે। અકસ્માતની સંખ્યામાં પણ વધારો થયો છે। 2 થી 3 કિલોમીટરનો રૂટ કાપવામાં અડધો કલાકથી વધુ સમય લાગે છે। તંત્રે ભારે વાહનો અટકાવવા લોખંડની એંગલ લગાવતા 108 એમ્બ્યુલન્સ પણ પસાર થવામાં અસમર્થ બની છે। તેથી વાહન ચાલકો દ્વારા તાત્કાલિક યોગ્ય ડાયવર્ઝન રસ્તો તૈયાર કરવા માંગ ઉઠી છે। ક્યારે બનશે, કેવી રીતે બનશે એનું કોઈ જ આયોજન અત્યારે હાલમાં કરેલ નથી। ત્યારે સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા પાટડી કચ્છ તરફ આવતા જતા વાહનોને ખૂબ જ મોટી હાલાકી અત્યારે વેઠવી પડે છે। ત્યારે દૂધરેજ ગામથી જ આવતા લોકો સુરેન્દ્રનગર તરફ જતા પોકારી ઉઠ્યા છે। તો અમે સરકારને કહીએ છીએ કે તમે આ રસ્તો ક્યારે બનાવશો, કેવી રીતે બનાવશો। જો કાંઈ તમે બોર્ડ લગાવો કે આટલા મહિનામાં અમે કરી આપશું। ડાયવર્ઝન કર્યું છે, ડાયવર્ઝનમાં બહુ મોટા મોટા ખાડા છે, એમાં વાહનો પડી જાય છે, પાણી ભરાશે। આ તકલીફમાં પાર લીધું પહેલા સમારકામ 2 ડાયવર્ઝન કરવું જરૂરી છે। અને વિદ્યાર્થીઓને જવા માટે તકલીફ પડે છે, માણસોને તકલીફ પડે છે, તો વાહનોને તકલીફ પડે છે એમાં ખૂબ જ। તો સરકારશ્રી આના માટે યોગ્ય કામ કરવા વિનંતી। ડાયવર્ઝન કાપતા અમને ઓછામાં ઓછી પોણી કલાક થાય છે। આ ડેલીનું કામ થઈ ગયું છે। અને આ બ્રિજ જે બ્રિજ છે એ સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ બ્રિજ સૌરાષ્ટ્ર કચ્છ ને જોડતો બ્રિજ છે। કચ્છથી માંડીને મોરબી, વાંકાનેર એટલે બધા સિટીમાં જોડતો બ્રિજ છે। આ નમ્ર વિનંતી કે આ પુલ ઝડપથી ચાલુ કરો એવી અમારી દરેક વ્યક્તિની અપીલ છે। સુરેન્દ્રનગર શહેરને કચ્છ તેમજ મોરબી સહિતના મુખ્ય શહેરો સાથે જોડતો નર્મદા કેનાલ પરનો આ દૂધરેજ નજીક આવેલો જે બ્રિજ છે, બ્રિજ અતિ જર્જરિત અને બિસ્માર હાલતમાં બનતા તંત્ર દ્વારા હાલ આ જે બ્રિજ છે એને બંધ કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે છે એ યોગ્ય ડાયવર્ઝન ન આપવામાં આવતા આજે નર્મદા કેનાલની બંને તરફના રસ્તાઓ છે, આ રસ્તા પર ભારે ટ્રાફિક જાય એ જોવા મળી રહ્યો છે। જે ડાયવર્ઝનના જે બંને રસ્તાઓ છે, રસ્તાઓ પણ યોગ્ય ન હોવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે। ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે ગંભીરા બ્રિજની દુર્ઘટના બની છે, બ્રિજની દુર્ઘટનાને લઈને ઉતાવળિયો નિર્ણય લેવામાં આવ્યો એવું ક્યાંક ને ક્યાંક લોકોમાં હાલ જે છે આ વિશે ચર્ચાઈ રહ્યું છે। તંત્ર દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે બ્રિજ તો બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ બ્રિજનું તાત્કાલિક જે સમારકામ પૂર્ણ કરવામાં નહીં આવે તો હજારો વાહન ચાલકો છે એને હાલ હાલાકીનો સામનો કરવાની નોબત આવી રહી છે। ત્યારે તાત્કાલિક આ બ્રિજનું છે સમારકામ કરી અને ફરીથી શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર।